ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શુભકામના ગાયત્રી યજ્ઞનું ગત રવિવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞ પ્રસંગે 15 હવનકુંડ ગોઠવવામાં આવ્યા હતા। આ શુભકામના ગાયત્રી યજ્ઞમાં ધોરણ 10 અને 12ના 360 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો। એક હવનકુંડમાં 6 વિદ્યાર્થીઓએ બેસી યજ્ઞકુંડમાં મંત્રોચ્ચારના સથવારે આહુતિ હોમી હતી। હિન્દુ શાસ્ત્રમાં યજ્ઞ અને આહુતિનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। યજ્ઞથી મનનું અને શરીરનું શુદ્ધિકરણ થાય છે। પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર ચાલ્યો જાય અને પરીક્ષા આપવાનો આત્મવિશ્વાસ વધે તેવા શુભ ભાવથી આ શુભકામના ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ગાયત્રી શક્તિપીઠ જામનગરના સંચાલકોએ જણાવ્યું છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના સેવાભાવી ભાઈ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ તકે ગાયત્રી શક્તિપીઠના ચમનભાઈ વસોયા અને આ શુભકામના યજ્ઞમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ રજૂ કર્યા હતા, જેના અંશો અત્રે પ્રસ્તુત છે। દર વર્ષે 10મા અને 12મા ધોરણના બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગાયત્રી શક્તિપીઠ દ્વારા યજ્ઞ ગોઠવવામાં આવે છે। શુભકામના યજ્ઞ અમે ગોઠવીએ છીએ છેલ્લા 10 વર્ષથી। અને યજ્ઞમાં શરૂઆતમાં 3 કુંડ, પછી 5 કુંડા અને અત્યારે આજના દિવસે 15 કુંડ ગોઠવેલા છે। દરેક કુંડ ઉપર 6 વિદ્યાર્થીઓ, એ રીતે કુલ એક પાળીમાં 90 વિદ્યાર્થીઓ અને આજના દિવસે કુલ 360 વિદ્યાર્થીઓએ આ યજ્ઞનો લાભ લીધેલો છે। યજ્ઞનો પૂરો થાય પછી અમે ગાયત્રી શક્તિપીઠ તરફથી આ બાળકોને પ્રેઝન્ટમાં એક પુસ્તક આપી છીએ, પેન આપીએ છીએ, ચંદન કરી દઈએ છીએ, વ્રતબંધન કરાવીએ છીએ અને સાથે સાથે એને પ્રસાદ પણ આપીએ છીએ। એક જ ભાવ છે, વિદ્યાર્થીઓ જે તૈયારી કરેલી હોય પરીક્ષા માટે, એ પરીક્ષા સમયે એમાંથી કાંઈ ભૂલાઈ ન જાય, એની તંદુરસ્તી સારી રહે, સ્વસ્થ રહે અને કોઈ માનસિક તાપ એને નડે નહીં, એ ભાવથી આ ગાયત્રી યજ્ઞ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે। અત્યાર સુધીમાં લગભગ 2000થી 2500 વિદ્યાર્થીઓએ આનો લાભ લીધેલો છે। માત્ર આમાં વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવે છે, વાલી કે કોઈ બીજાને આપણે બેસાડતા નથી। ધોરણ 10 નો વિદ્યાર્થી છું। આજે મેં આ ગાયત્રી શક્તિપીઠ દ્વારા આયોજેલ આ યજ્ઞનો મેં લાભ લીધેલ છે, જેની અંદરથી મને ખૂબ પ્રેરણા મળી કે હું મારી 10મા બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક લાવી મારા પરીક્ષા ને ખૂબ સારા માર્કથી પસાર કરીશ અને મારા મમ્મી પપ્પા તથા જામનગર ગામમાં મારું નામ રોશન કરીશ। તેથી હું ગાયત્રી શક્તિપીઠ પરિવારને ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે આ તમે મારા માટે આટલું સત્કાર્ય કામ અને મારા જેવા બીજા એટલા ઘણા બધા ભાઈઓ બહેનો માટે આટલું સત્કાર્ય કરો છો। 12th સાયન્સમાં અભ્યાસ કરું છું, કૃષ્ણા સ્કૂલથી આવું છું। અહીં અત્યારે બોર્ડનો સમય નજીક આવી રહ્યો છે અને ગાયત્રી મંદિરવાળા અમને એક હવનનો લાભ આપી રહ્યા છે, જેથી અમે પ્રેરિત થઈ અને વધુ વાંચી અને વધુ સારા માર્ક્સ લાવી અને અમારી સ્કૂલનું અને અમારી પેરેન્ટ્સનું નામ રોશન કરી સારી ફિલ્ડમાં અમને એડમિશન મળે અને સારા માર્ક્સ અમારું ભવિષ્ય ઉજ્જવળ થાય અને અમે સારી ફ્યુચરમાં સારી નોકરી કરી। અને અમને યજ્ઞમાં બેસીને બહુ સારું લાગ્યું અને અમારી સાથે 400 જેટલા છોકરા અમારી યજ્ઞમાં બેઠા છે, જે પણ આ યજ્ઞનો લાભ લે છે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે યજ્ઞ કરે છે।